નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં। તો મિત્રો આજે અમે આવ્યા છીએ ધારેશ્વર મહાદેવ, જે ગારિયાધાર તાલુકાના પછે ગામ નજીક આવેલ છે। અહીં એક સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો છે। તો આજે આપણે તે આશ્રમની વિઝિટ કરીશું અને જોશું આ સેવાકીય કાર્ય કોણ ચલાવી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યો છે અને આ આશ્રમમાં એક જગાદાદાનો પણ ઇતિહાસ જોડાયેલો છે। તો આ તમામ પ્રકારની આજે આપણે માહિતી મેળવીશું। તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને એક સુંદર મજાની જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અહીંયા સેવાકીય, તે બધી નિહાળવા મળે। તો મિત્રો અત્યારે આપણી સાથે અહીં જે સેવા કરી રહ્યા છે તે કરશનભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। તો કરશનભાઈ, આ સરસ મજાનું જે કાર્ય ચાલી રહ્યું છે, જે શ્વાન માટે રોટલા બનાવવામાં આવે છે, તે કેટલા સમયથી ચાલે છે અને આ કાર્ય કેવી રીતે ચાલે છે અને કોણ ચલાવે છે? આ કાર્ય 12 થી 15 વર્ષ થયા અને આમાં સૌ સેવકોનો, ભક્તગણોનો એમનો પૂરો સહકાર છે। અહીંયા ક્યારેય કોઈની પાસે માગવા જવું નથી પડતું, ભાઈ તું ઘઉં લખાવ, તેલ લખાવ, ગોળ લખાવ કે કાંઈ પણ વસ્તુ, બરાબર। આ ભોળાનાથની કૃપાથી એ અવિરત હાલ્યા કરે છે અને જગાદાદા જે બધો કાર્ય થઈ રહ્યો છે એનો વહીવટ કરે છે અને સંભાળે છે। અને જો અહીંયા અમારો ઘઉંનો સ્ટોક છે, બરાબર, દરરોજ 1 મણ ઘઉંના રોટલા અમે કરીએ છીએ અને આ જો સ્ટોક પડ્યો છે અને અંદર આ ભંડારમાં તેલના ડબ્બા પડ્યા છે। આ બધી વસ્તુનો સ્ટોક ક્યારેય ખૂટતો જ નથી, અવિરત હાલ્યા કરે છે। આ મશીન આ પણ ભેટમાં આવી છે, આ પણ દાતાએ લઈ દીધું લોટ બાંધવાનું। આ અમને પેલા તકલીફ પડતી લોટ બાંધવામાં, કારણ કે અત્યારે માણસો અહીંયા બહુ ઓછા છે એટલે જાજા સુરત વિયા ગયા છે અને બધા વૃદ્ધો હોય છે એટલે લોટ બાંધવામાં બહુ તકલીફ પડતી। તો એક દાતાએ એના માટે મશીન લઈ લીધું, બહુ સરળ થઈ ગયું। આ પણ એને પુણ્યનું કામ કર્યું છે, ધર્મનું કામ કર્યું છે, ઘણી મહેનત ઓછી થઈ ગઈ છે। અને આ અમારી શૂલ છે, આ અમારી શૂલ છે, મોટી શૂલ છે। આ જો અમે આવા મોટા રોટલા કરીએ, આવા મોટા રોટલા કરીએ છીએ એટલે એક રોટલો નાખી તો લગભગ 2 કૂતરા ધરાઈ રહે, બરાબર। એટલે આવા 1 મણના 25, 30, 35 રોટલા થાય અને આજુબાજુમાં બધી વાડીઓ જ્યાં જ્યાં પણ શ્વાન કૂતરા હોય ત્યાં આ રોટલા પહોંચાડી દઈએ છીએ। પણ સીમના કૂતરાઓને, કારણ કે ગામમાં કૂતરા હોય એને તો મળી રહે, પણ સીમમાં જે કૂતરા હોય એના માટે તો આવડે સગવડ છે। એટલે બધા રોટલા લેતા જાય, જેટલા સેવા કરવા આવે છે 10-15 જણા સેવા કરવા આવે છે એ લોકો બધા અહીંથી લેતા જાય અને કઈ એક નિશ્ચિત જગ્યા હોય દરરોજ કૂતરા માટે બસ પહોંચાડી દે। અને જો આમાં અમે કૂતરા આ રીતે મેકી દઈએ છીએ। મને દાદાની સેવા સતત આ સેવા છે એની, આ સેવા, બીજી કોઈ સેવા નહીં। અને કોઈ અહીંયા આવે ભૂખ્યો તો એને ભોજન કરાવે છે, સદાવરત પણ ચાલુ છે, ક્યારેય કોઈ માણસ ભૂખ્યો તરસ્યો અહીંથી જતો નથી। અને આ ભોળાનાથની કૃપાથી ઓટોમેટિક જ હાલ્યા કરે છે, વર્ષોથી હાલ્યા કરે છે, ક્યાંય માગવા જવું પડતું નથી। આ અલગ ધણીનો દરબાર છે મારા વાલા, એ પૂરું ભાડે। તો જગતદા, બોલો, મેં એવું સાંભળેલું છે કે આ મંદિર સાથે તમારો પણ કાંઈક ઇતિહાસ જોડાયેલો છે? હા છે, વાત કરું તમને। બીચમાં મને રક્તપીઠનો રોગ થયો એટલે દવાખાના જાવ એટલે દવા આમું થાય, જામ ઘરે આમું થાય, એમ કરતા કરતા મેં 6 મહિના વી ગયા। મેં હવે હું જીવીશ નહીં, ગામમાં કોઈ નથી સગા પગત જીવશે, રેગડ આવી જાય લોહીના। પછી છોકરાને બધાને મેં ત્યાં પછી ગામમાં ગયો, બધા બોલાવ્યા કે હું કાલે જાઉં છું જળ પરવા લેવા કાશી, અને મારે જળ પરવા લઈ જવાનું છે, મારે જીવવાનું
બધાને પડે હા પડાય બધાય પછી હા દાદા ભાઈ હું આવું એવું પછી અહીં બેઠો ને દાદાને કીધું તમારે અહીં રાખવાનો ઈચ્છા હોય તો આનો કાંઈક ઉપાય બતાવો એટલે રાતે પ્રેરણા થઈ ગઈ કે તું અમદાવાદ સિવિલમાં ગયો પછી સવારમાં જો ગઈ ને છોકરાને વાત કરી કે સિવિલમાં જવાનું દાદાને હુકમ થયો તો સિવિલમાં ગયા દવા શરૂ કરી સારું થવા મળ્યું એક ભરા દવા લેવી પડશે વાંધો નહીં દાદા ભાઈ અમે જીપ કચરી મેં કે હા સારો છે ને હું અહીંયા રોકાય પછી હું ગામમાં જવા આવું ને એ બહુ નહીં કરું પછી મેં કે હવે આવું કે મારી બા જીવે મારી બા કે હું જીવું ત્યારે ન જવાય પછી એમાં પછી બંધ રાખ્યું શંકરગીરી બાપુએ કીધું મને કે તું તને ભાઈ તારી બા કેમ કરી ભવનાથ તને કાંઈ નહીં કરે પછી મારી બા વહી ગયા હું અહીં આવી ગયો પછી અહીં રાજની સેવા કરું છું પોતાને રોટલા કરું છું અને રોજ ઘરે છે બેસા રોટલી પહેલાં લાવતો રોજ પછી એમ કરતાં 10 રોટલી લાવતા એમ કરતાં એક ચૂલો જઈ ગયો ઘઉં દળાવે એમ કરતાં 2 ચૂલા કર્યા 4 ચૂલા કર્યા એમ કરતાં જ્યાં કાનરામને બધા આવી ગયા સુરતવાળા જોયું બધું એને તો એ કે હવે આ મોટે ભાઈ એવું બનાવો પછી મોટી સોય બનાવી રાઉન્ડ મોટું લેવા બધું ભૈયા અને મશીન લઈ આવ્યા અને રોટલા મોટે પાયે શરૂ કર્યા ત્યાર પછી આ 15 વર્ષના રોટલાનું કામ અહીંયા હાલે છે આ રીતનું આનું કામ મળે છે ને એ આ રીતનું બધું મારું ભવિષ્ય હાલે છે અને એ હળવું હાલી જાય છે અને અહીંયા આવ્યા ને રોટલો આપું છું ચા પાણી આપું છું પછી અહીંયા 4 તુલસી વિવાહ થયા પ્રસંગ થયા અહીંયા પછી તમારા અહીં વર્ષે કોઈ ઉત્સવ ઉજવવામાં આવે છે અમે અહીં ઉજવી છે હા કયો બોલે આમ હનુમાન જયંતિ ઉજવી છે દર વર્ષે હનુમાન જયંતિ ઉજવો છો અને બીજો કોઈ હા બીજો ના ભાદરી પહેલા કરતા ભાઈ ભાદરી બંધ થઈ ગઈ પછી આ એક પ્રસંગ રાખ્યો છે દર વર્ષે હનુમાન જયંતિ ઉજવવાની ઉજવાય એક ઉત્સવ તમારો અને દર કોઈ મેં ભજન રાજે થાકે થાય એવું બધું દર પૂનમે ભજન અને અહીંયા ભજન બંધ થયા છે કોરોના ત્યાર પછી બંધ થયા બંધ થઈ ગયા છે છતાં હું એકલો મારે મેળે હું એમના 5 ભજન ગાઈ લઉં 4 ભજન નિયમ મેં હાંચ્યો છે આ રીતે જીવી છે